નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો વિશ્વનું એકમાત્ર પહેલું સિંહ મંદિર બન્યું હોય તે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામ પાસે આવેલું છે। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ સ્મૃતિ સ્મારક ખાતે વિશ્વ સિંહ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે ગુજરાતમાં આવેલા એક સિંહના સ્મારક વિશે વાત કરીશું। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામ પાસે સિંહ પ્રેમીઓ દ્વારા એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવાયું છે। અહીં દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્મારક પર સિંહની પૂજા અને આરતી કરવામાં આવે છે। સિંહ ચાલીસાનું પઠન થાય છે। વર્ષ 2014માં સિંહ સ્મારક બનાવવાનો વિચાર આવ્યો હતો, ત્યારે 2014માં એક એવી ઘટના બની હતી કે જેનાથી સિંહ પ્રેમીઓને ખૂબ જ ઠેસ પહોંચી હતી। ભેરાઈ ગામ નજીક રેલવે અકસ્માતમાં 2 સિંહણના મોત થયા હતા, જે બાદ સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ સાથે માલધારીઓ આગળ આવ્યા અને લોક ભાગીદારીથી અહીં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું। ત્યારે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં વન વિભાગ અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો સહિત આગેવાનો ઉપસ્થિત રહી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે વિશ્વ સિંહ દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે દુનિયાનું એકમાત્ર સિંહણ સ્મૃતિ સ્મારક ભેરાઈ ગામની અંદર આવ્યું છે। એમની હું વાત કરું, 2014ની અંદર એક રાણી અને એક રૂપસુંદરી નામની 2 સિંહણો ગુડ્સ ટ્રેનની અંદર મૃત્યુ પામી હતી। ત્યારે સિંહ પ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ, અહીંના માલધારીઓ ખૂબ જ આઘાત લાગ્યો હતો અને ત્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે અંદર 3 બચ્ચાઓ હતા, એટલે ખરેખર 5 મોત થયા હતા। તો અહીંના લોકો બધા સાથે આજે મારે ભીખુભાઈ બાટાવાળાને પણ યાદ કરવા પડે છે કે આ એમને ખ્યાલ આવ્યો। અમારા હરસુરાતા છે, કથળભાઈ છે, હરસુરભાઈ એની કિંમતી જમીન અહીંયા આગળ આપી છે। તો 2014ની અંદર દુનિયામાં એકમાત્ર સિંહણ સ્મૃતિ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે। 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ જ્યારે ઉજવી રહ્યા છે, ત્યારે અમે સિંહ ચાલીસાનું આયોજન કરીએ છીએ, સત્યનારાયણ બાપાની કથાનું આયોજન કરીએ છીએ, મહાઆરતીનું આયોજન કરીએ છીએ। પર્યાવરણ પ્રેમીઓ, ગામના આગેવાનો, માલધારીઓ તેમજ વન વિભાગ રાજુલા, જાફરાબાદ, આજે આરએફઓ સાહેબ વેગડા સાહેબ હાજર હતા, વાઘેલા સાહેબ આરએફઓ જાફરાબાદ હાજર હતા, પત્રકારો હાજર હતા। બધા સાથે મળીને આજે એક આ સ્મારક છે એ સિંહ અને લોકોની વચ્ચે કેવો પ્રેમ છે એનું પ્રતિબિંબ છે। તો અમે બધા સાથે મળી અને વિશ્વ સિંહ દિવસ આ રીતે અમે ઉજવીએ છીએ। ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ, જાફરાબાદ।